અમરેલી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને અપાયું આવેદનપત્ર। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। થોડા દિવસો પહેલા ભારતનગર સ્કૂલના શિક્ષક દ્વારા મુસ્લિમ સમાજની 2 દીકરીઓ પર અડપલા કર્યા હતા। તેના વિરોધમાં અપાયું આવેદન। આ હવસખોર શિક્ષકને નોકરીમાંથી કાયમી ડિસમિસ કરવા તેમજ સંડોવાયેલા શિક્ષક પોતે દારૂ પીને દારૂ પીવડાવી ભોગ બનનાર છોકરીઓની જિંદગી સાથે છેડા કરવા સંબંધે અમરેલી શહેર તાલુકા જિલ્લાના તમામ સમાજના આગેવાનો આ બનાવને વખોડી કાઢે છે। ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને સમાજના દાખલારૂપ સજાના બનાવથી આવા બનાવો અટકી શકે તેવી માંગણી કરી હતી। બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર ખાતે એકઠા થયા હતા। તાત્કાલિક અસરથી ચાર્જશીટ રજૂ થાય, સ્પેશિયલ કોર્ટમાં સરકાર દ્વારા સ્પેશિયલ સરકાર પક્ષે વકીલની નિમણૂક કરવી, નરાધમ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય તપાસ કરીને આરોપીને ફાંસીની સજા મળે તેવી મુસ્લિમ સમાજે માંગ કરી હતી। ભોગ બનનાર બંને બાળાને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ આપવામાં આવે તેવી માંગ કરી હતી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। आज आवेदन है भारतनगर शिक्षक ने कृत्य કર્યું શું કહેશો? आज भारतनगर प्राइमरी स्कूल के शिक्षक जिसने 2 नाबालिग बच्चियों के साथ यौन उत्पीड़न की घटना की, उसमें वो शिक्षक शराब कहां से लाता था, उससे पहले उसने कितने इस तरह की घटनाएं की, और इस केस में सरकार स्पेशल पीपी की नियुक्ति करे, डे टू डे फास्ट ट्रैक कोर्ट में केस चलाए और विक्टिम कंपनसेशन स्कीम के तहत इन बच्चियों को सहायता मिले, इस मांग को लेकर अमरेली के सभी जागृत समाज के लोगों ने कलेक्टर श्री के पास आकर आवेदन दिया और एडिशनल कलेक्टर महोदय ने आवेदन को बहुत गंभीरता से सुना और उन्होंने कहा कि जितनी भी जल्दी कार्रवाई हो सकेगी वो अपने स्तर से कार्रवाई करेंगे। नानभाई इस्माइलभाई बिलेखिया, पूर्व नगर पालिका सेवक, काची समाज अग्रणी। भारतनगर जे बनाव विषे बात करिए, शिक्षण धाम सरस्वती धाम जेने मंदिर कहेवामां आवे छे, ते मंदिरनी अंदर आवुं दुष्कर्म थाय तो एक शरमजनक बाबत कहेवाय। मारुं एटलुं कहेवानुं छे के अत्यारना समयनी अंदर जे आगेवानो छे ई मौन केम सेवी रह्या छे। पायल गोटी जेवो केस तो नहीं, इथी विशेष इथी भयंकर आ केस कहेवाय। जे बाळाओने छेड़तीनी अंदर के यौन शोषणनी अंदर एक शिक्षण जगत ने लाछन रूप थाय तेवो किस्सो बने अने अमरेलीनुं राजकारण ठंडू थई अने तमाशो जोतुं होय ए योग्य नथी। एम शिक्षक विरुद्ध जे લીલિયા તાલુકાની અંદર જે ગામમાં એનો પણ ત્યાં દારૂના કેસની અંદર જ ફરિયાદ થઈ હતી, તો એને ખાલી બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો। તો આ બદલી થઈને એને એવી જગ્યાએ મૂક્યો કે જે એક અવાવરું જગ્યા છે, ભારતનગર એટલે એક પછાત વિસ્તાર છે, જ્યાં એ લોકોને મોકળું મેદાન મળી ગયું। જે આ शिक्षक एक दीवालनी स्कूलनी एक दीवालनी पाछळ जेणे आ कार्य कर्या छे एमां 2 दीकरीओ छे ई लाइटमां आवी छे, बाकीनी केटली छोकरीओ विषे आवुं एणे कर्युं छे ए जे बधुं दबावेलुं छे। एना 3 दिवसना रिमांड पूरा थया छे, पण पछीनुं जे एनी पासेथी ने राज जाणवानुं छे एमां कोई रस लेतुं नथी। आ बात करी तमे रजूआतमां तो आनी पूरी सीट निमी अने तपास करवामां आवे અને આને ફરીને રિમાન્ડની માંગણી કરી અને યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે। કેટલા દિવસમાં તપાસ થાય એવી માંગણી કરી છે? ઈ તો જે કાઈ કલેક્ટર સાહેબ, અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે। આ કેસની અંદર જલ્દીમાં જલ્દી આ કેસ ચાલે એવી અમારી ઈચ્છા છે, એવી અમારી માંગણી છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો શું પગલાં પડશે? જે મુજાહિદભાઈએ કીધું કે અમે હાઈકોર્ટ સુધી જાવું ને ત્યાંથી કદાચ ઉપર જવાનું હોય તો આ સમાજ અને સમાજ લેવલે બધાના સહકારથી ને ઠેઠ સુપ્રીમ સુધી જવું હોય તો અમે ઈચ્છા દર્શાવી છે। ખાસ કરીને અમારા મહેમાન MCC માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર જનાબ મુજાહિદભાઈ નફીસ સાહેબ,
તથા તમામ સમાજના આગેવાનો, યુવાઓ, સોશિયલ વર્કરો અને કાઉન્સિલરો બહોળી તાદાદમાં હાજર રહ્યા ને એક હોસલો આપ્યો છાત્રાના પિતાને. તો અમે આપને પણ ઇન્શાલ્લાહ માધ્યમથી આપને વાયદો કરીએ છીએ કે આ લડાઈમાં મુજાહિદભાઈ જેમ કીધું એમ જ્યાં સુધી લડવી પડે. આપણામાં શું થાય છે કે એક લડાઈ પછી ભૂલી જાય છે, પણ મુજાહિદભાઈ વાયદો કર્યો છે કે આ લડાઈને જ્યાં સુધી લઈ જવી પડે હાઈકોર્ટ સુધી અને આ દીકરીને ન્યાય મળે એવો પ્રયત્ન કરશું. અને આપ બધે હાજરી આપી એ બદલ અમરેલી જિલ્લા સમસ્ત મુસ્લિમ જમાત આપ સૌનો આભારી છે.